શું કરે છો આસ્તા? આજે બહુ બધી ટેન્શનમાં લાગે છે. પ્રોજેક્ટમાં પ્રોબ્લેમ છે? અરે માહી, તને ખબર છે એક મોટી આફત આવી ગઈ છે. આપણા કસ્ટમરનો ડેટા ડિલીટ થઈ ગયો છે. હું શું સરને જવાબ આપીશ? કયો ડેટા ડિલીટ થયો છે? આપણા એક કસ્ટમરનો ડેટા ડિલીટ થઈ ગયો છે કે જે આપણે છેલ્લા 3 મહિનાથી મહેનત કરતા હતા એ ડેટા ડિલીટ થઈ ગયો છે. ઓકે, પણ તું ટેન્શન ના લે, રિલેક્સ રહે. પેલા તો તારો ડેટા છે સેફ છે. તારા ડેટાને કંઈ નથી થયું. તને મળી જશે તારો ડેટા. તું એટલે કોન્ફિડન્સથી કેમ કહે છે? તને આઈડિયા છે ને ડેટા કેટલો ઇમ્પોર્ટન્ટ હતો? પણ તું ટેન્શન ના લે. તને ખ્યાલ છે ને કે આપણી ઓફિસમાં નાસ કરીને એક સિસ્ટમ ઇન્સ્ટોલ છે? પણ નાસ તો ખાલી ડેટાને સ્ટોર કરે છે ને. નહીં, નાસ છે માત્ર સ્ટોરેજ માટે નથી. પહેલા તો એ વસ્તુ કે નાસ છે એક પ્રાઇવેટ ક્લાઉડ છે આપણું, બરાબર? હવે તું કાંઈ પણ વર્ક કરે છે તારા પીસમાં, એ બધાનું રિયલ ટાઈમ બેકઅપ ઓટોમેટિકલી તારા નાસના ફોલ્ડરમાં જાય છે. જે તારે આપવું નથી પડતું, એના રીતે જાય છે, બરાબર? ઓટોમેટિકલી જાય છે. જો તારા પીસીમાં ફોર્મેટ લાગી જાય અથવા તો કોઈ વાયરસ આવી જાય તો પણ તારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તારા પાસે નાસ છે, બરાબર? અને નાસમાં તો તારો ડેટા સેફ છે, એટલે એ ચિંતા ના કર કે તારો ડેટા જતો રહ્યો છે. એટલે મારો ડેટા નાસમાં સેફ છે. એક્ઝેક્ટલી. ચાલ આપણે સર પાસે જઈએ અને તારો ડેટા વાપસ લઈ લઈએ. થેન્ક યુ સો મચ ભાઈ. નાસે તો આજે મને બચાવી લીધી ને મારી જોબને પણ બચાવી લીધી. એટલે જ હું કહું છું કે કોઈ પણ કોમ્પ્યુટરના લોકલ સ્ટોરેજના ભરોસે ના બેઠું રહેવાય. દરેક નાના મોટા બિઝનેસમાં નાસ જેવી સિસ્ટમ તો હોવી જરૂરી છે. જો મિત્રો તમે પણ તમારી ઓફિસના ડેટાને સેફ રાખવા ઈચ્છતા હોય તો તમે પણ તમારી ઓફિસમાં નાસ જેવી સિસ્ટમ વસાવો અને તમારા ડેટાને સેફ અને સિક્યોર રાખવા ઈચ્છતા હોય તો તમે સ્પીડ ટેકનોલોજીનો કોન્ટેક્ટ કરો. હા, એક વાત તો કહેવાની રહે છે કે તમારો જે ડેટા છે એને તમે ઓફિસથી, આઉટસાઇડથી, ફોનથી કોઈ પણ રીતે મેનેજ કરી શકો છો, તો ભૂલ ના કરતા હો ને. હા હો ભાઈ, આપણા ડેટા સેફ તો આપણો બિઝનેસ પણ સેફ.